અત્યાર સુધી એવું હતું કે રિઝલ્ટ આવ્યા પહેલાં હું બી ત્યાં જ બેઠેલી અને ત્યાંથી અહીંયા પહોંચવામાં 7 વર્ષ લાગેલા મને. તો 7 વર્ષની જર્ની નાની તો નથી. મારું બાળક ત્યારે હતું 1.5 વર્ષનું. યુઝ્યુઅલી કેવું હોય કે મોસ્ટ ઓફ હું જોઉં છું કે તમે લોકો બહુ યંગ છો. જ્યારે મેં શરૂઆત કરેલી ત્યારે હું ઓલરેડી મેટર્નિટી પછીનો ફેઝ હતો મારો. મેરેજ પછી સ્પેશિયલી ફિમેલના કેસમાં વધારે થાય છે કે ઘરની જવાબદારી આવી ગયા પછી એવું એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે ઘર મેનેજ કરીએ, બાળક મેનેજ કરીએ અને લાઈફ સેટ હોય બધાની, રાઈટ? તો આવામાં કેવું હોય કે તમારા ખુદના સપનાને ક્યાંક ને ક્યાંક તમે લોકો ભૂલી જતા હો છો. અને આઈ થિંક બધા સાથે થતું હોય છે. આ પ્રાયોરિટી તમારી છે ને અલગ અલગ સ્ટેજે ચેન્જ તમારી થતી હોય છે. નો ડાઉટ તમને સપોર્ટ કરવાવાળા બહુ બધા હશે જ, પણ હિંમત તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે જ દેખાડવી પડશે. મને 7 વર્ષ લાગ્યા કારણ કે મારી અમુક સર્ટેન લિમિટેશન્સ હતી, મારી સર્ટેન રિસ્પોન્સિબિલિટીઝ હતી ઘરની, પણ મને નથી લાગતું તમને લોકોને 7 વર્ષ લાગે. તો આ સ્ટેજ ઉપર આવવાનો અને તમને લોકોને એડ્રેસ કરવાનો મારો પર્પઝ એ જ છે કે અગર જો હું કરી શકી હોઉં તો તમે લોકો બી કરી જ શકશો.